मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો મસ્ત સવાર થઈ ગયું છે। સવારના વાગ્યા છે 7:30 અને આજે આપણે આવી ગયા વાડીએ। અને કાલ તો થોડુંક આપણે ઘરે કામ હતું એટલે આપણે નતા આવ્યા, આજે આવી ગયા। અને જો આપણે રોજનું કામ સવારમાં પહેલા ફૂલ ઉતારવાનું, ફૂલ ઉતારી લીધા અને આપણે હવે ભીંડામાં શરૂઆત થઈ ગઈ, જો સિંગો આવવાની। તો ભીંડો અઠવાડિયામાં થઈ જાય અને થોડોક જો આમાં ગુવાર છે, ગુવાર ઉતારી લઈ, પછી થોડાક ટમેટા લઈ લઈ અને હવે આપણે જો ચીબડા આવવાની શરૂઆત થઈ ગઈ છે। નૈડા મીંડ્યા છે, હવે જો અહીંયા છે, હજી બંધાય છે નૈડા, જો થોડા થોડા વહેલા હાલતા થઈ ગયા છે એટલે લગભગ ચીબડા અઠવાડિયા કે વંચે થવા। અને તો મસ્ત ઠંડો ઠંડો પવન છે, ઘારિયું વાતાવરણ છે થોડું, અને પવન મસ્ત ઠંડો ઠંડો વાય છે। અને આપણે જો ધાણા મીંડા વધવા આવે, શાકભાજીને ક્યારેમ થોડાક વહેલા ઉગી ગયા એટલે મોટા થઈ ગયા હે। મુકુંદના પપ્પા મીંડા નીંદવા, પાણી વારવાનું છે। જો તલી હલી ઉપર ખબર પડે કેવો પવન છે મસ્ત। એ બીજી વાર નીંદતા જઈશ ને પાણી વારતા જઈશે, એટલે પાણી જો આપણે અહીંયા પાવડો પડ્યો ને પીગું છે એટલે એ વાતર લેતા જઈશે ને વાહ પાણી આવશે, કારણ કે હજી મોટર બનશે, કુવામાં જઈશે એટલે કલાક પછી મોટર હાલશે। તો એ 2-3 વાતર નીંદી લે અગાઉ। આપણે તો ખૂણામાં નીંદવાનું છે, 10 વાતર રહી ગયા છે, આપણે ન્યા નીંદવાનું। ચાલો નીंदवा मंडी। अभी देखो कॉलेज से हम निकल गए हैं, आधा घंटे का काम था। ऑप्शन थे विकल्प के टाइप किया सिला और निकल गए, एग्जाम खत्म। तो देखो पूरा कैंपस खाली ही दिखता है यहाँ पे। देखो पूरा कैंपस अभी खाली रहेगा क्योंकि सारा अभी ऑलमोस्ट सारे सेम वाले लोगों का काम तो खत्म हो गया है, तो अभी पूरा दिन खाली रहेगा कैंपस में। बाकी ट्रैफिक ही इतनी रहती होती है। अभी कोई ग्राउंड में खेलता हुए भी नहीं दिखेगा। देखो यहाँ पे पूरा कैंपस खाली हो गया। चलो अभी चलते हैं पीछे पे और फिर से सो जाते हैं। अभी रात को पूरी अच्छे से नींद नहीं हुई है तो। और यहाँ पे पूरा कैंपस हमारा खाली रह गया। अभी एंड डे आ गया, अभी फाइनल एग्जाम स्टार्ट हो रही है, तो अभी काफी लोगों को क्या है कि रीडिंग वेकेशन वो पड़ गया है, तो अभी इसलिए नहीं दिखाई दे रहे हैं कोई। જો સવારના 10 વાગી ગયા છે અને આપણે વિરામો ખાવા બેસી ગયા છે। આપણે ચા પાણી બનાવવાના નથી, કારણ કે આપણે લેવા છે જો તરબૂચ। ઘરે તરબૂચ ખૂટતા નથી એટલે આપણે વાડીએ લઈને આવી ગયા। ચા માં તો પેટ ન ભરે પણ તરબૂચમાં ભરાઈ જાય। તરબૂચ ચા કરતા ખાવું સારું, અને આપણે ચા પીતાય નથી। મુકુંદના પપ્પાની ચા ન હોય તો હાલે 10 વાગે। 10 વાગે જો મેં મજૂર હોય તો ચા બને મારો, તો 2 હોય તો નો જ બને। અને ઈ નાકુ વારીને જો આપણે એને બોલાવ્યા તરબૂચ ખાવા, તો કેવું નાકુ વારીને આવું, એટલે નાકુ વારીને આવશે, એનું નાકુ ભરાઈ જવા આવ્યું છે ને। અને તો જોવો પવન પવન પવન, એટલો પવન વાય છે કે કઈ આયથી એવું નથી। જો બહુ જ પવન છે, વાવાઝોડા જેવો। જો રાવણો ઓલે રાવણા નીચે આપણે બેસી ગયા છે તરબૂચ ખાવા। વાગ્યા છે 12:10 અને આપણે નીકળવાનું કામ 11:30 ફાઇનલી પતી ગયું। અને હવે આપણે ઘરે 11:30 કામ પતી ગયું પછી આપણે બ્લેન્કેટ લઈ આવ્યા હતા, બહુ બધા અમદાવાદથી લઈ આવ્યા હતા। બ્લેન્કેટ ધોયું અને ઓછા લઈ આવ્યા હતા, આપણે ઓછા નહીં તો પવન બહુ છે, કઈ સાંભળવા જેવું છે નહીં। જો આપડા ટમેટા તો લીંબોડીએ જતા છે, તો અત્યારે તીખા લાગ્યા। નીચે ટમેટીનો વેલો છે, આ છે જો લસણ ના પાન, એને દાટી દીધું છે। ટમેટા લઈ લઈ આપણે શાકભાજી હવે થેલીમાં ભરી લઈ, પછી જઈ વાળીએ। જો કોથમીર પાલક નું લઈ લીધું, ગુવાર ને તો કારે લઈ લીધા। તો ચાલો હવે જાશું ઘરે। એમના પપ્પાજી જો નાકુ વારી લે એટલે જાય, છેલ્લું નાકુ પાવાનું હોય છે, પી જાય। ચાલો તો 12:30। दोपहर के बजे है 5 और देखे हमारी मम्मी है ना यहाँ पर साग संभालने का काम है वो कर रही है। शायद मम्मी को गुवार का साग बनाना है। क्यों मम्मी?
સાંજે નહીં, કાલ બપોરે. હા, મમ્મીની છે ને પ્રી તૈયારી હાલે છે કે મમ્મીને કાલે બપોરે બનાવવાનું છે. તૈયારી આજે કરી લે છે કારણ કે મમ્મીને તો કાલે વાડે જવાનું હોય. કાલે તો વાડી જવાનું નક્કી નથી, નિંદાઈ ગયું હોય. અને બીજી વાર તો તાર પપ્પા કોક રહી ગયું હોય ને ઓલો પાણી વાળતા જાય ને આગળ આગળ લેતા જાય છે. તો કેમ મમ્મી અત્યારે કામ હાલે છે ગુવાર? તો કાલ બીજો દિવસ ના હું ઘરના કામ ન હોય ત્યાં નવરા હોય અટાણ રોંઢે તો વીણી લે એવું છે. પછી કામ કરતા કરતા સીધું રસોઈ બનાવવાનું થાય તો વકાઈ સીધો. और देखो यहाँ पर धनिया भी पड़ा हुआ है, वाड़ी ना सापड़ा ताजा. और मम्मी देखो बिल्ली भी लेकर आई है. બહુ પવન હતો ને 4 બિલ્લી ટીંગાતા તેમાં 2 ખરી ગયા, 2 રહ્યા. તો આ 4 ડબ્બો ભરી લઈ. હા, બિલ્લી નો જે અંદર નો પલ્પ છે ને કાઢીને મમ્મી ડબ્બામાં ભરી દેશે. કામ એક ડબ્બો તો ભર્યો છે ને બીજો ભરી લઈ. શરબત કરવું હતી કઈ માં, પછી તો કઈ ચોમાસામાં ન ચડે. हाँ, तो मम्मी का देखो ये सब काम है ना वो भी चल रहा है. और मम्मी कुछ नया नहीं तो क्या है वो બપોર તક વાડીએ જાતે और બપોર પછી ઘરનું કામ બે થાય, નીંદર આવે અસલ 4 વાગ્યા સુધી. 4 વાગ્યા સુધી. હા, તડકો ખાઈ આવીને ગરમી વાળીનો અને થાકી જાય ને એટલે બપોર નીંદર આવી જાય. 4 થાય તો ઉઠવાનું બંધ ન થાય. હા, પછી જાવું કામ કરી કઈક તો હાઈ બધું સુધારવાનું કાપકૂટ કરવાનું કરે. હા, જો દૈણા થઈ ગયા, પાપડ થઈ ગયા, રેફર થઈ ગઈ, મસાલા થઈ ગયા. રેફર ને મમ્મી વેફર. હા, રેફર જ બોલે છે. રેફર થઈ ગઈ, મસાલા થઈ ગયા, દૈણા થઈ ગયા, બધું કામ થઈ ગયું. હવે અથાણું થોડુંક કરવું હોય છે તો કરશું, એને હજી વાર છે. એટલે તાવ નવરા તું જરા જેવું થઈ ગયું. જો 2 રૂમમાં એકવાર રવિવાર થી 2 એક રૂમમાં કરી નાખ્યું, રસોડામાં એકવાર આપણે 2 રસોડામાં કરી નાખ્યું. અને ઓસરી તો આપડી હાવ પ્લેન જ છે. પ્લેન નહીં, ખોલી ઓપન હે. એમ નહીં, પ્લેન કઈ વસ્તુ ઉતારવા ચડાવવાનું કઈ છે નહીં. આમાં તો ફરતી ખાલી હાવેણી જેવી તો તાર રવિવાર ફરતી જ હોય. હા, એટલે અને રોજ કચરો તો એટલો આવે છે એટલે આમાં ધોજાર જે ઓસરી કઈ લાગી નહીં. આ ફર્યું છે ને 2-3 વાર વારવું પડે ત્યારે તો ચોખ્ખું થાય. મેં પાછો અત્યારે વારીને જ બેઠી છું. અને અમારી મમ્મી છે ને અત્યારે એક પ્રોબ્લેમ નડે, માયકો મમ્મી ને આમથી આમ કરવી પડે છે બહુ. માયકો તો કઈક ઈલાજ બતાવ. માયકો નો આ ખુલ્લું છે નથી અમારે ઢોર, આ માયકો અમારે જાતિયું નથી. मम्मी को है ना माँ के ना वो हैरान कर रही है, पर मक्खियाँ बहुत आ रही है. હા, માયકો નો કોઈ ઈલાજ બતાવ, માયકો દૂર થાય એવું. हाँ, અમારે કાંઈ નથી તોય ઢોર કે કાંઈ ઉકેડા તોય સિટી આ શેરી કે ઉકેડાય નથી. तो मक्खी इतनी है. માખીઓ આવે છે ખુલ્લું છે તોય. अंदर बिल्ले के अंदर से निकलता. मम्मी इसके अंदर से बी नहीं निकलते हैं? બી હોય ને આમાં આ રહ્યું છે. क्या है बी? तो मैंने नहीं देखा तो. हाँ, આ કાળું આ રહ્યું બી છે. हाँ, बरोबर है. हाँ हाँ, બી હોય લાગટ હોય એક એક બી ડાયામાં કેમ હોય એમાં. हाँ, હવે કેવું કેવાય? ઓલો પેશન ફ્રૂટ. હા, પેશન ફ્રૂટ જેવું છે. દેખાવ છે. હા, થોડાક 10-12 બી મેં કાઢ્યા છે. તો મમ્મી જનરલી આવડા બિલ્લા તો મેં ક્યાંય નથી જોયા હજી સુધી. ત્યાં તો નાના છે. આગળ આપણે 3-4 બિલ્લી વિતરે તો કેવડા મોટા મોટા. એક બિલ્લીમાં નાનું ઓલું ગોલાનું ડબલું ભરાઈ જતું હતું. હા, અને આ તો બહુ નરું. આ પેટમાં દુખતું હોય ને ખાય ને તો મટી જાય. ને નાના છોકરાઓને તાની સાયલ વાટીને પીવડાવીને પાણી કરીને ચમચી એક આ તો પેટમાં દુખતું મટી જાય. દેખે બિલ્લી કે ફાયદે હે ને वो अनेक है. હા, નાનું શરબત તો બહુ જ સારું, પણ અત્યારે કોઈ ભાવતું નથી. ના, આપણે તો ભાવે. આપણે તો બધાય પી છીએ, આપણે બધાને ભાવે જ છે, પણ ન ભાવે. હા, वो भी सही. આમાં તમે જરાક લીંબુ નાખો અને ખાંડ નાખો, મીઠું નાખો, કે ઓલો છાશ નો મસાલો નાખો, અસલ થાય. સરસ થાય. ભૂકી નાખી હગે. જો મારું પાર્સલ આવ્યું છે ને તો ત્રણેય કેટલા એક્સાઇટેડ છે ખોલવા માટે. ખોલો 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 કરે છે. તમે અનબોક્સિંગ કરીને જોઈ લેજો હું છે ઈ. તમે જ કરશો? હા, અનબોક્સિંગ. હા હા, જાજા લઉં ને હું એટલે અમને જ કરવા દો એમ. હું લે જાજા પાર્સલ. હા, તમે કરજો ને તે તો ઈથી જાજા લેહો તમે. કા પછી તમે તો ક્યાંય બહાર લેવા જવાના જ નથી, બધું ઓનલાઈન. જમવાનું ઓનલાઈન જ આવી છે તમારે તો. બધું ઓનલાઈન. હો. અને મમ્મી જો અહીંયા છે ને ફૂલનો હાર બનાવે છે. કેટલા બન્યા મમ્મી? આપણે કે જાજા બનાવવાના. માતાજી સબી એક છે તે એક જ બનાવવાનું. એક ઈ બનાવ, તારે કોલેજે લઈ જવાનું. સરસ્વતી માનો એક ઈ બનાવ્યો. ફૂલ લઈને ઠાકોરજી હાર બનાવે છે અને આ ઠાકોરજીનો હાર બનાવ્યો છે. મમ્મી હાર બનાવવાનું કામ કરે છે, ફૂલહાર. હાલો કરી લ્યો તમે અનબોક્સિંગ એટલે તમને શાંતિ થાય. આલ્યો કાતર. ચાકુ નથી જોતો, આનથી કટ કરી લ્યો ને. એમાંય બાદ છે ઓ કરવામાં. આયા મરાય.
આમાં લગાડી દેતા ને કઈ આ તો પડી ગયા ખોટા ખોટા क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हाँ हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले देखो अभी हम खाना खाने जा रहे थे और ये हमारी पीजी है। हम यहाँ पे पीछे बड़ा रास्ता हो गया, आपको दिखेगा नहीं, लाइट हो गया तो लाइट नहीं है यहाँ पे। देखिए यहाँ पे क्या बढ़िया व्यू आ रहा था। ये बिल्डिंग ये अपार्टमेंट ये सारा नया बना है और ये हमारा वाला है। तो देखिए क्या व्यू आ रहा था और ये बन रहा अभी। यहाँ से आपको इतना विजिबल नहीं दिख रहा है जितना नेचुरली हो रहा है। बीच में पीछे है स्काई का और ये बिल्डिंग इतनी मस्त लग रही है ना अभी, इतना व्यू परफेक्ट नहीं आ रहा है। तो चलो हम तो चलते हैं, अभी खाना खाने के लिए लेट हो रहे हैं अभी। अभी हम होटल जा रहे थे, देखिए हमारे गाइस के साथ। चलो तो अभी चलते हैं।